ભાવનગરની ધરતી પર અનેક પવિત્ર અને ઐતિહાસિક ધાર્મિક સ્થળો વસેલા છે. આવી જ એક પવિત્ર જગ્યા છે મસ્તરામ ધારા ખોડિયાર માતાજીની ગુફા, જે ભાવનગરના ઝાંઝમેર ગામ પાસે સ્થિત છે. આ સ્થળ માત્ર એક ગુફા નથી, પરંતુ શ્રદ્ધા, વિશ્વાસ અને આધ્યાત્મિક ઉર્જાનો જીવંત અનુભવ છે. ભાવનગરમાં ખોડિયાર માતાજી, તળાજા, પાલીતાણા જેવા અનેક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો છે. આ બધાની વચ્ચે મસ્તરામ ધારા ગુફા એક શાંત, ઓછું જાણીતી પરંતુ અત્યંત શક્તિશાળી જગ્યા તરીકે ઓળખાય છે. ઝાંઝમેર ગામ તેની આસપાસની ટેકરીઓ, કુદરતી દ્રશ્ય અને સૌંદર્ય, ધાર્મિક વાતાવરણ માટે જાણીતું છે. અહીં આવતા મનમાં એક અલગ જ શાંતિ અનુભવાય છે. આ ગુફા ઝાંઝમેર ગામથી થોડે અંતરે આવેલી છે. આસપાસ નાના પહાડો, લીલાછમ વનરાજી અને ખુલ્લું આકાશ છે. આ ગુફા ઝાંઝમેર ગામથી થોડે અંતરે આવેલી છે. આસપાસ નાના પહાડો, લીલાછમ વૃક્ષો અને લીલું ખુલ્લું આકાશ છે, જે આ સ્થળને વધુ પવિત્ર બનાવે છે. ભાવનગર શહેરથી રોડ માર્ગે સરળતાથી અહીં પહોંચી શકાય છે. છેલ્લા થોડા કિલોમીટરનો રસ્તો કુદરતના ખોળે લઈ જાય છે, જ્યાં સફર પણ એક અનુભવ બની જાય છે. ખોડિયાર માતાજી ગુજરાતમાં શક્તિ સ્વરૂપે પૂજાય છે. તેઓ ચારણ સમાજની આરાધ્ય દેવી છે અને ન્યાય, સાહસ અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે ખોડિયાર માતાજીએ ચારણ સમાજની રક્ષા માટે અનેક ચમત્કારો કર્યા હતા. આ ગુફા સાથે પણ આવા અનેક લોક વિશ્વાસ જોડાયેલા છે. મસ્તરામ ધારા ગુફાનો ઇતિહાસ સદીઓ જૂનો માનવામાં આવે છે. લોક કથાઓ અનુસાર અહીં સંત મસ્તરામે લાંબા સમય સુધી તપસ્યા કરી હતી. સંત મસ્તરામ એક સિદ્ધ પુરુષ હતા, જેમણે આ ગુફામાં રહીને આધ્યાત્મિક સાધના કરી. તેમના નામ પરથી આ સ્થળને મસ્તરામ ધારા તરીકે ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે અહીં આજે પણ સકારાત્મક ઉર્જા અનુભવાય છે. ઘણા ભક્તો ધ્યાન, જપ અને સાધના માટે અહીં આવે છે. આ ગુફા સંપૂર્ણપણે કુદરતી પથ્થરોમાંથી બનેલી છે. અંદર પ્રવેશ કરતા જ ઠંડક અને શાંતિનો અનુભવ થાય છે. ગુફાની અંદર ખોડિયાર માતાજીની પ્રતિમા સ્થાપિત છે. દીવો, ધૂપ અને ભક્તિભર્યો માહોલ મનને સ્પર્શી જાય છે. સ્થાનિક લોકો માને છે કે અહીં સાચા મનથી કરેલી પ્રાર્થના ચોક્કસ ફળ આપે છે. અનેક ભક્તો પોતાના અનુભવ શેર કરે છે. ગુફાની આસપાસ પહાડ, વૃક્ષો અને ખુલ્લું વાતાવરણ છે. સવાર અને સાંજના સમયે અહીંનું દ્રશ્ય અદ્ભુત લાગે છે. ગુફાની સામે તમને વિશાળ સમુદ્રની ઝલક જોવા મળે છે. અહીં આવનાર દરેક વ્યક્તિ કંઈક અલગ અનુભવે છે. કોઈને શાંતિ, કોઈને આશા, તો કોઈને આત્મિક આનંદ મળે છે. નવરાત્રી દરમિયાન અહીં વિશેષ ભીડ રહે છે. ભજન, આરતી અને માતાજીની વિશેષ પૂજા થાય છે. ઝાંઝમેરના લોકો આ ગુફાને પોતાના જીવનનો ભાગ માને છે. તેઓ સ્વચ્છતા અને સેવા માટે હંમેશા તૈયાર રહે છે. આજના તણાવભર્યા જીવનમાં આવી જગ્યાઓ માનસિક શાંતિ માટે આશ્રય બની રહી છે. યુવાનો પણ હવે આવા આધ્યાત્મિક સ્થળોની તરફ આકર્ષાય છે. આવો પવિત્ર વારસો જળવાઈ રહે તે માટે સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી જરૂરી છે. મસ્તરામ ધારા ખોડિયાર માતાજી ગુફા માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ શ્રદ્ધા, ઇતિહાસ અને કુદરતનું અદ્ભુત સંગમ છે. જો તમે ક્યારે ભાવનગર તરફ આવો તો આ પવિત્ર સ્થળની મુલાકાત લેવાનું ચૂકી જશો નહીં. અહીં આવવાથી મન, મગજ અને આત્મામાં ત્રણેયને શાંતિ મળે છે. આવી નવી ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.